ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝઘડિયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા સરકાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનું વળતર જાહેર કરે એવી માંગ અને ખેડૂતોના હક અને અધિકાર માટે ટ્રેક્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી નેત્રંગથી વાલિયા, અંકલેશ્વરથી ભરૂચ કલેક્ટર ખાતે પહોંચી ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવનાર હતું, પરંતુ વહીવટીતંત્ર દ્વારા પરમિશન નહીં આપવામાં આવતા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે ભાજપના પ્રેશરથી વહીવટીતંત્રને દબાવવામાં આવ્યું હોવાથી પરમિશન નહીં મળી હોવાના આક્ષેપ કર્યા હતા અને આવનાર દિવસોમાં પદયાત્રા કાઢવાની ચીમકી ઉચ્ચારી હતી. જેટલું પણ નુકસાન છે, મારી નેત્રંગના ખેતીવાડી અધિકારી હોય, મામલતદાર શ્રી હોય, તમામ લોકોને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ લોકોનું સર્વે કરે, જેથી કરીને એકવાર સર્વે થઈ જાય તો એ લોકો શિયાળુ પાક લઈ શકે, ખેતી ખેડીને એ લોકો આખનો પાક એમને મળે. અને લોકો આત્મહત્યા કરવા પર આવી ગયા છે. જો તાત્કાલિક ધોરણે આવું નહીં કરવામાં આવે, આવનારા દિવસોમાં અમે વહીવટીતંત્ર પાસેથી કોઈ પરમિશન લેવાના નથી. અમારો સંવૈધાનિક અધિકાર છે લોકો માટે લડવાનો. એટલે આવનારા દિવસોમાં અમે ખૂબ મોટા ભાઈ અહીંયાથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી સુધી જઈશું અને લોકોને આ પ્રશ્નોને લોકોને વળતર અમે અપાવીશું.